ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે. હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે નદીઓ અને તળાવમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતો માટે ખુશખબર. વરસાદ શરૂ થતાં રાજ્યના ખેડૂતો મોટા પ્રમાણમાં વાવણી કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસની વાવણી ઝડપી થઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં બાજરી અને મકાઈનું વાવેતર શરૂ થયું છે. કૃષિ વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ખાતર અને બીજનો ઉપયોગ કરો. અમદાવાદ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા હવે નજીક આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હજારો પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર યાત્રા પર નજર રાખવામાં આવશે. રસ્તાઓનું સમારકામ અને સફાઈ કામગીરી પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. વંદે ભારત ટ્રેનમાં મોટા ફેરફાર. અમદાવાદથી દ્વારકા જતી વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મુસાફરો એક જ દિવસે દ્વારકા જઈને પરત આવી શકશે. પ્રવાસીઓ અને ધાર્મિક યાત્રાળુઓ માટે આ નિર્ણય ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ વિભાગનો ઉદ્દેશ્ય દરેક બાળકને શાળામાં દાખલ કરવાનું છે. ઘણા જિલ્લાઓમાં અધિકારીઓ જાતે શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. ડેમોમાં પાણીની આવક શરૂ. રાજ્યના અનેક ડેમોમાં વરસાદ બાદ નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ ચાલુ રહેશે તો પીવાના પાણી અને સિંચાઈની સમસ્યામાં મોટી રાહત મળશે. આરોગ્ય વિભાગનું એલર્ટ. વરસાદી સિઝનમાં પાણીજન્ય રોગોનું જોખમ વધતું હોવાથી આરોગ્ય વિભાગે ખાસ સૂચનાઓ જાહેર કરી છે. ઉકાળેલું પાણી પીવાની, સ્વચ્છતા રાખવાની અને બહારનું દૂષિત ખોરાક ટાળવાની સલાહ આપવામાં આવી છે. વીજ વિભાગ તૈયાર. ભારે વરસાદ દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે રાજ્યભરમાં ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઝડપથી મરામત થાય તે માટે ખાસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. શહેરોમાં ડ્રેનેજ સફાઈ શરૂ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં વરસાદ પહેલા ગટર અને ડ્રેનેજની સફાઈ ઝડપી કરવામાં આવી રહી છે. હેતુ એ છે કે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઓછી થાય. માછીમારો માટે મોટી ચેતવણી. હવામાન વિભાગે દરિયામાં પાણીની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આથી આગામી કેટલાક દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે. સુરતમાં પોલીસનું મેગા વેરિફિકેશન અભિયાન. સુરત શહેરના કામરેજ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ અને વેરિફિકેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાડેથી રહેતા લોકોના દસ્તાવેજો, ઓળખ અને પોલીસ વેરિફિકેશનની તપાસ કરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરનાર કેટલાક મકાન માલિકો સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ગુનાખોરી રોકવા માટે આવા અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. ગ્રામ્ય માર્ગોના સમારકામને વેગ. ચોમાસા દરમિયાન ગામડાઓમાં અવરજવર સરળ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય માર્ગોની મરામત ઝડપી કરવામાં આવી રહી છે. વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓ પર પેચવર્ક અને ડ્રેનેજ સુધારણા સહિતની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો માટે કૃષિ વિભાગની નવી સલાહ. કૃષિ વિભાગે ખેડૂતોને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વાવણી કરવાની સલાહ આપી છે. અધિકારીઓએ કહ્યું છે કે વધુ વરસાદની સ્થિતિમાં પાણી ભરાઈ ન રહે તેની વ્યવસ્થા કરવી તેમજ પ્રમાણિત બીજ અને સંતુલિત ખાતરનો ઉપયોગ કરવો. વરસાદી રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ એલર્ટ. રાજ્યમાં વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે હોસ્પિટલોને એલર્ટ પર રાખી છે. ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ અને પાણીજન્ય રોગોથી બચવા માટે લોકોને સ્વચ્છ પાણી પીવા અને આસપાસ સફાઈ રાખવાની અપીલ કરવામાં આવી છે. વીજ પુરવઠો જાળવવા વિશેષ ટીમો તૈનાત. ભારે વરસાદ દરમિયાન વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક સમારકામ થઈ શકે તે માટે વીજ કંપનીઓએ ખાસ ટીમો તૈયાર રાખી છે. વીજ લાઇન અને ટ્રાન્સફોર્મર પર સતત નજર રાખવામાં આવી રહી છે. શહેરોમાં ગટર અને ડ્રેનેજ સફાઈ. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે ડ્રેનેજ અને ગટરોની સફાઈનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વરસાદી સિઝનમાં બજારોમાં ખરીદી વધી. રાજ્યના બજારોમાં રેનકોટ, છત્રી, ગમબૂટ અને વરસાદી સામાનની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતો પણ ખેતી માટે જરૂરી સાધનો અને બીજની ખરીદી કરી રહ્યા છે. પશુપાલકો માટે મહત્વપૂર્ણ સૂચના. પશુપાલન વિભાગે પશુઓમાં વરસાદી રોગ અટકાવવા માટે રસીકરણ અને સમયસર સારવાર કરવાની સલાહ આપી છે. પશુઓને ભીના સ્થળે ન રાખવા અને સ્વચ્છ પાણી આપવાની પણ અપીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાવણીનો ઉત્સાહ. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થતાં મગફળી, કપાસ અને તલની વાવણી ઝડપી આગળ વધી રહી છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી વરસાદ પાક માટે વધુ લાભદાયી બની શકે છે. શહેરોમાં સફાઈ અભિયાન તેજ. મહાનગરપાલિકાઓ દ્વારા રસ્તાઓ, જાહેર સ્થળો અને ગટરોની સફાઈ વધારવામાં આવી છે, જેથી વરસાદ દરમિયાન ગંદકી અને રોગચાળો ન ફેલાય.
નદીઓ અને ડેમના જળસ્તર પર સતત નજર. વરસાદના કારણે અનેક નદીઓ અને ડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડે ત્યાં લોકોને અગાઉથી ચેતવણી આપવામાં આવશે. કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવે છે. ભારે વરસાદ અને અન્ય ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે અનેક જિલ્લાઓમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. શાળાઓમાં વરસાદી સુરક્ષા માર્ગદર્શિકા. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાઓને સૂચના આપવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવી, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું અને જરૂરી હોય ત્યારે વાલીઓને સમયસર જાણ કરવી. માછીમારો માટે ફરી ચેતવણી. હવામાન વિભાગે દરિયામાં ઊંચા મોજા અને તેજ પવનની આગાહી કરી છે. તેથી માછીમારોને આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી 2 દિવસ વરસાદી માહોલ યથાવત. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સત્તાવાર હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. તો મિત્રો, આ તારના ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમે અમારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.